નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। આજે મિત્રો સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું ધોરણ 8 ગુજરાતી ગઢની રડ છોડો। તો સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે મેળવીશું। ચેનલની અંદર પ્રથમ આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા સ્વાધ્યાયના સોલ્યુશન અહીં મૂકવામાં આવે છે। તો ચાલો મિત્રો આપણે પાઠ નંબર 3 વાતચીત સ્વાધ્યાયનું સોલ્યુશન ચાલુ કરીએ। પ્રશ્ન નંબર 1, તમને ક્યારે ઊંઘ નથી આવતી? તો જવાબ છે, મને નીચે દર્શાવેલા કારણોને લીધે ક્યારે ઊંઘ નથી આવતી। 1. તણાવ અને ચિંતા, ડિપ્રેશન, સતત વિચારો કરવા, કામનું વધુ પડતું ભારણ વગેરે માનસિક કારણો, અનિયમિત દિનચર્યા, મોડે સુધી મોબાઈલ લેપટોપનો ઉપયોગ, કેફીનયુક્ત પીણા કે જે ચા કોફીનું સેવન, અનિયમિત ભોજન, શારીરિક દુખાવો, હાર્મોન્સમાં ફેરફાર વગેરે શારીરિક કારણો, ઘોંઘાટ, વધુ પડતો પ્રકાશ, અયોગ્ય તાપમાન, અસુવિધાજનક પથારી વગેરે વાતાવરણ સંબંધિત કારણો। પ્રશ્ન નંબર 2, તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો। તો મિત્રો એનો ઉત્તર છે, મારા જીવનમાં એક બહાદુરી ભર્યા કામની વાત કરું તો ગયા વર્ષે અમારા ગામમાં ભારે વરસાદ પડ્યો હતો અને પૂર આવ્યું હતું। અમારા પડોશીના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું અને તેમનો નાનો કૂતરો અંદર ફસાઈ ગયો હતો। મને કૂતરાના રડવાનો અવાજ 7 વખત સંભળાયો। મેં જોયું કે ઘૂંટણ સુધી પાણી આવી ગયું હતું, પણ કૂતરાને બચાવવા માટે કંઈક કરવું જ હતું। મારા માતા પિતા ઘરે નહોતા અને આસપાસ કોઈ મોટી વ્યક્તિને મદદ કરવા માટે પણ નહોતી। મેં હિંમત કરીને પહેલાં લાકડી લીધી અને તેના સહારે પાણીમાં આગળ વધ્યો। પાણીનો પ્રવાહ તેજ હતો, પણ હું ધીરે ધીરે પાડોશીના ઘર સુધી પહોંચી ગયો। દરવાજો થોડો ખુલ્લો હતો। મેં તેને ધક્કો મારીને અંદર પ્રવેશ કર્યો। કૂતરો ડરીને એક ખૂણામાં છુપાઈ ગયો હતો। મેં તેને શાંત કર્યો અને મારી બેગમાં મૂકીને સુરક્ષિત બહાર લાવ્યો। બહાર આવ્યો ત્યારે જોયું કે મારા પગ પર થોડી ઈજા થઈ હતી, કારણ કે પાણીમાં કાચના ટુકડા હતા, પણ કૂતરાને બચાવવાનો આનંદ અને ગર્વ એટલો મોટો હતો કે ઈજાની પીડા હું ભૂલી ગયો। આ ઘટના પછી મારા શિક્ષકે મને શાળામાં બહાદુરી માટે પ્રશંસાપત્ર આપ્યું અને સમજાવ્યું કે બહાદુરી એટલે ડર હોવા છતાં સાચું કામ કરવું અને જરૂરતમંદની મદદ કરવી। પ્રશ્ન નંબર 3, તમે કોઈ જિલ્લો જોયો છે? ક્યાં? તો ઉત્તર છે, હા, મેં કચ્છ જિલ્લામાં આવેલા લખપતનો કિલ્લો જોયો છે। આ કિલ્લો 18મી સદીમાં કચ્છના રાજા લખપતજી દ્વારા બાંધવામાં આવ્યો હતો। આ કિલ્લો કચ્છના રણના કિનારે આવેલો છે અને તેનું સ્થાપત્ય રાજપૂત અને ઇસ્લામિક શૈલીનું મિશ્રણ છે। આ કિલ્લાની મુખ્ય વિશેષતાઓમાં જોઈએ તો કિલ્લાની દિવાલો લગભગ 25 ફૂટ ઊંચી છે અને મજબૂત પથ્થરોથી બનાવવામાં આવી છે। કિલ્લામાં 4 મુખ્ય દરવાજા છે, પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ દિશામાં। કિલ્લાની અંદર એક ભવ્ય મહેલ છે, જેમાં રાજા અને તેમનો પરિવાર રહેતો હતો। કિલ્લાઓમાં અનેક રાણીવાસ, દરબાર હોલ અને ભોજનાલય જેવા મહત્વના સ્થાપત્યો આવેલા છે। કિલ્લાની છત પરથી કચ્છના રણનો અદ્ભુત નજારો પણ જોવા મળે છે। આ કિલ્લાના ઐતિહાસિક મહત્વના આ કિલ્લો વેપારી માર્ગો પર નિયંત્રણ રાખવા માટે વ્યૂહાત્મક રીતે બાંધવામાં આવ્યો હતો। સિંધ અને કચ્છ વચ્ચેના વેપાર માટે આ કિલ્લો મહત્વનું કેન્દ્ર હતો। આ કિલ્લામાંથી દરિયાઈ સાંચિયાઓની પણ નજર રાખવામાં આવતી હતી અને આજે આ કિલ્લો ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક તરીકે જાળવવામાં આવે છે। પર્યટકો માટે એક આકર્ષક સ્થળ છે, જ્યાં તેઓ કચ્છની સમૃદ્ધ અને સાંસ્કૃતિક વિરાસત માટે ઇતિહાસોનો અનુભવ કરી શકે છે। પ્રશ્ન નંબર 4, કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? તો તેનો જવાબ છે, પ્રાચીન સમયમાં નગર કે ગામની ફરતે કિલ્લો બાંધવા પાછળ અનેક મહત્વપૂર્ણ કારણો હતા। તો પહેલું કારણ છે, દુશ્મનોના હુમલાને રક્ષણ મેળવવા માટે કિલ્લો સૌથી અગત્યનું માધ્યમ હતું। યુદ્ધ સમયે નાગરિકોને સુરક્ષિત રાખવા માટે કિલ્લો આશ્રય સ્થાન બની રહેતો અને લૂંટફાટ,
ચોરીથી નગરની સંપત્તિનું રક્ષણ થતું. કિલ્લો રાજ્યની સત્તા અને સામર્થ્યનું પ્રતીક હતો. મજબૂત કિલ્લો રાજ્યની પ્રતિષ્ઠા વધારતો અને દુશ્મનોને ડરાવતો હતો. કિલ્લા પરથી આખા વિસ્તાર પર નજર રાખી શકાતી હતી. વેપાર અને વાણિજ્ય માટે સુરક્ષિત માહોલ મળતો હતો. કિલ્લામાં અનાજ અને અન્ય જરૂરી વસ્તુનો સંગ્રહ થઈ શકતો હતો અને આપત્તિના સમયે લોકોને મદદ કરવા માટે સાધન સામગ્રી ઉપલબ્ધ રહેતી હતી. આમ કિલ્લો માત્ર સુરક્ષાનું નહીં પરંતુ સામાજિક, રાજકીય અને આર્થિક વિકાસનું કેન્દ્ર પણ હતો. આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે ઘણા ગામ કે નગરોમાં પ્રાચીન કિલ્લાઓ છે તે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો કેન્દ્ર બની રહ્યા છે. પ્રશ્ન નંબર 5. તમે સાથે મળીને કયા કયા કામ કરો છો? તો જવાબ: અમે સાથે મળીને આ પ્રકારના કામ કરીએ છીએ. અભ્યાસ માટે ગ્રુપ સ્ટડી કરીએ છીએ, જેમાં વિષયો સમજવામાં એકબીજાને મદદ કરીએ છીએ. પ્રોજેક્ટ અને મોડેલ બનાવીએ છીએ. ખાસ કરીને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના સ્કૂલના કાર્યક્રમો ભાગ લઈએ છીએ, જેમ કે વાર્ષિક દિવસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો. સ્પર્ધાઓ માટે ટીમ બનાવીને ભાગ લઈએ છીએ. સફાઈ અભિયાન જેવી કે સામાજિક સેવાઓની પ્રવૃત્તિઓ કરીએ છીએ. રમતગમત અને ખેલકૂદમાં પણ સાથે પ્રેક્ટિસ કરીએ છીએ. આ બધા કામથી અમારામાં ટીમવર્ક, જવાબદારી અને એકબીજા પ્રત્યે આદરની ભાવના વિકસે છે. પ્રશ્ન નંબર 6. યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? તો જવાબ છે યુદ્ધનો સામનો કરવા માટે આપણે ઘણી તૈયારી કરવી પડે. પહેલું છે સૈનિકોને યોગ્ય તાલીમ આપવી જોઈએ. બીજું, પૂરતા હથિયારો અને સાધનોનો સંગ્રહ કરવો જોઈએ. ત્રીજું, ખાદ્ય સામગ્રી અને દવાઓનો પૂરતો જથ્થો રાખવો જોઈએ. ચોથું, સંચાર વ્યવસ્થા સુચારુ રાખવી જોઈએ. પાંચમું, નાગરિકોને સુરક્ષા માટે યોજના બનાવવી જોઈએ. પ્રશ્ન નંબર 8. તો શું થાત? પ્રશ્ન 1. મહિલાઓને દાતરડા ના ઉગમ્યા હોત તો શું થાત? તો જવાબ છે મહિલાઓએ દાતરડા ન ઉગમ્યા હોત તો પાડોશી રાજના સેવકો, સિપાહીઓ ભાગ્યા ન હોત. પ્રશ્ન નંબર 2. રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો શું થોત? તો ઉત્તર છે રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે ટાઢક વળી ન હોત, શાંતિ થઈ ન હોય. પ્રશ્ન નંબર 3. પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો શું થોત? ઉત્તર: પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાની ગઢની રઢ પૂરી ન થઈ હોત. 18 વર્ષે જુસ્સાની માનવ સાંકળ બનાવી શૌર્યરૂપી જીવતો જાગતો ગઢ ન બન્યો હોત. પ્રશ્ન નંબર 19. પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન: રાણાની નિદ્રા સાથી ઉડી ગઈ? તો પ્રશ્નનો જવાબ છે પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા. તેથી પ્રજાની ચિંતામાં કારણે વાવના રાણાની નિદ્રા ઉડી ગઈ. પ્રશ્ન નંબર 2. ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? તો જવાબ છે ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેડૂતોમાં ગાયો ભેંસો માટે 4 પૂળો વાળતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાતરડા લઈને ખેડૂતની મદદે આવી ત્યારે સિપાહીઓને ભગાડી મૂક્યા. પ્રશ્ન નંબર 3. રાણા સાથી ચિંતા મુક્ત થઈ ગયા હશે? જવાબ: પાડોશી રાજ્યોની હેરાનગતિથી ચિંતિત વાવ રાણાને બોલાવેલા ડાયરામાં આવેલા ગરાસદાર, ઠાકોરો, ચૌહાણ, સોલંકી, વેજિયા વગેરે રાજપૂતોએ તેમની ચિંતાને હળવાશથી લેતા કહ્યું, બાપુ, તે વાતથી તમે જરાય ગભરાતા કે મૂંઝાવા જેવું નથી અને અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમારા માવતરે અમને તેઓ સાથે લડી લેવા શીખવ્યું છે. તેમના કાકરી ચાળાને આપણે પહોંચી વળીશું. આ વાત સાંભળી ડાયરાના બધા લોકોએ હા હા જોઈ લઈશ ના સમર્થનમાં સાથે હોકારો કર્યો. આ વાત સાંભળી વાવના રાણા ચિંતામુક્ત થઈ ગયા હશે. પ્રશ્ન નંબર 4. પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી? કેમ? તો જવાબ છે પ્રજાએ ગઢ બનાવવાની જવાબદારી ઉપાડી લીધી કારણ કે રાણા રાજ્યના લોકોની ખૂબ જ ચિંતા કરતા હોવાથી તેમને પ્રત્યે માન હતું. તેઓ વારંવાર પડતા દુકાળમાં લોકોને કહ્યા વિના વેરો માફ કરી દેતા. ઉલટું તેઓ લોકોના જીવનમાં મદદ કરતા. રાજ્યમાં કોઈ માંદું પડ્યું હોય કે મરણ પામ્યું હોય તો રાણા તે પરિવારની ચિંતા કરતા
અને કોઈની દીકરીનો કર્યાવર કરવાનો હોય તો તે પહોંચી શકે એમ ન હોય તો પોતે કોઈને ખબર ન પડે તેવી રીતે રંગેચંગે પ્રસંગ પાર પાડતા. આ બધું કરવા છતાં લોકો તેમની જય જયકાર કરવાની મનાઈ હતી. પ્રશ્ન નંબર 5. શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? તો જવાબ છે હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવ, ડીમા, સોયગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજિયા, રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓ લઈને એક હરોળમાં ઊભા રહેતા અને વાવને ફરતે ગઢ તૈયાર થયો. પ્રશ્ન નંબર 11. તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. તો ઉત્તર: એક પુણ્યશાળી રાજા. એક નાનકડા રાજ્યમાં એક પુણ્યશાળી રાજા રાજ કરતો હતો. તે ખૂબ ન્યાયપ્રિય અને દયાળુ હતો. તેના રાજ્યમાં નાગરિકો સુખી અને સંતુષ્ટ હતા. એક દિવસ એક વૃદ્ધ સંન્યાસી રાજાના દરબારમાં આવ્યો. તેણે રાજાને કહ્યું, મહારાજ, હું આપના રાજ્યમાં ઘણા દિવસોથી ફરી રહ્યો છું. મને જોઈને ખૂબ આનંદ થાય છે કે આપના રાજ્યમાં દરેક વ્યક્તિ સુખી છે, પરંતુ હું આપની પરીક્ષા લેવા માંગુ છું. આજે રાજાએ વિનમ્રતાથી કહ્યું, મહાત્મા, આપ મારી કોઈ પરીક્ષા લઈ શકો છો. સંન્યાસીએ કહ્યું, રાજન, આજથી 3 દિવસ સુધી તમે તમારું રાજ્ય છોડી દો અને સામાન્ય માણસ તરીકે જીવન જીવો. તમારે કોઈને પણ કહેવાનું નથી કે તમે રાજા છો. રાજા તરત તૈયાર થઈ ગયો અને તેને સાદા કપડાં પહેર્યા અને રાજમહેલ છોડી દીધો. પ્રથમ દિવસે તેને ભૂખ લાગી અને તે ખેડૂતના ઘરે પહોંચ્યો. ભોજન માંગ્યું અને ખેડૂતે તેને પ્રેમથી ભોજન પીરસ્યું અને કહ્યું, અમારા રાજા ખૂબ દયાળુ છે. તેના રાજ્યમાં કોઈ ભૂખ્યું સૂવું પડતું નથી. બીજા દિવસે તેને તરત લાગી કે એક કુંભારના ઘરે પહોંચ્યો. કુંભારે તેને પાણી આપ્યું અને કહ્યું, અમારા રાજાએ ગામે ગામ કૂવા બનાવડાવ્યા છે. તેના કારણે અમને કોઈ તકલીફ પડતી નથી પાણીની. અને ત્રીજા દિવસે તેને વિશ્રામની જરૂર પડી તો એક વણકરના ઘરે પહોંચ્યો. વણકરે તેને આશ્રય આપ્યો અને કહ્યું, અમારા રાજાએ દરેક ગરીબ માટે ઘર બનાવડાવ્યા છે અને અમે સુખીથી રહીએ છીએ. 3 દિવસ પછી રાજા સંન્યાસી પાસે પાછો આવ્યો અને સંન્યાસીએ પૂછ્યું, રાજન, તમે શું શીખ્યા? રાજાએ કહ્યું, મહાત્મા, હું શીખ્યો કે મારા સારા કાર્યનું ફળ મારા પ્રજાજનોના હૃદયમાં છે અને તેઓ ઓળખવા ન હોવા છતાં મારા કાર્યોની યાદ રાખે છે અને મારા પ્રત્યે કૃતજ્ઞ છે. સંન્યાસી ખુશ થયો અને રાજાને આશીર્વાદ આપ્યા. તે દિવસથી રાજા વધુ પુણ્યશાળી બન્યો અને પ્રજાની સેવા કરવામાં વધુ ઉત્સાહી બન્યો. આ લોકકથા શીખવે છે કે સાચો નેતા એ છે કે જે કાર્યો તેના શબ્દો કરતાં વધુ મોટા હોય. તો વિદ્યાર્થી મિત્રો, મળીશું નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.